ગોધરામાં સમાન કામ સમાન વેતનની માંગ સાથે રેલી યોજવામાં આવી। આશા વર્કર બહેનોએ રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંઘ તરફથી પાઠવાયું આવેદન। સમાન કામ સમાન વેતનની માંગ સાથે કરાયા સૂત્રોચ્ચાર। 500થી વધુ આશા વર્કર બહેનો રેલીમાં જોડાઈ। ઓનલાઈન ટેકાની એન્ટ્રીમાં હાલાકી દૂર કરવા રજૂઆત કરી હતી। નેટવર્ક સહિતની ટેકનિકલ ખામીઓ દૂર કરવા માટે રજૂઆત કરી હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા હનીફ ભગત ફોન લાઈન ઉપર જોડાયા છે। હનીફ, એક્ઝેક્ટલી શું માંગ હતી અને શું વિગતો મળી રહી છે? ખાસ કરીને જે આશા વર્કર બહેનોએ આજે રેલી યોજી સમાન કામ સમાન વેતન સહિતની માંગ સાથે 500 જેટલી આશા વર્કર બહેનો આજે જિલ્લા કલેક્ટર ખાતે ખાસ કરીને ગુજરાત રાજ્ય આશા વર્કર ના નેજા હેઠળ આ રેલી કાઢવામાં આવી હતી ને આ રેલી જે છે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી અને સમાન કામ સમાન વેતન સહિત જે ઓનલાઈન જે ટેકો એન્ટ્રીની જે કામગીરી છે તેમાં નેટવર્કના ઇસ્યુ ઉભા થાય છે। સાથે સાથે કેટલીક બહેનો પાસે હાઈ પ્રોફાઇલ મોબાઈલો નથી, જેથી ઓનલાઈન કામગીરી થઈ શકતી નથી। જે રીતના આ સમગ્ર કામગીરી વધારાની જે થોપી દેવામાં આવી છે તેમાં અનેક પ્રકારની જે અડચણો થાય છે અડચણો દૂર કરવા માટે સાથે સૌથી મોટી સમસ્યા જે છે કે ગ્રામીણ વિસ્તારમાં અંતરિયાળ વિસ્તારમાં જ્યારે કામગીરી માટે બહેનો જતી હોય છે ત્યારે ત્યાં જે નેટવર્કના ઇસ્યુ ઉભા થાય છે, નેટવર્ક નથી મળી રહ્યું, જેના કારણે આ કામગીરી ખોરંભે ચડે છે અને જે પારદર્શી કામગીરી થઈ શકતી નથી। તેના કારણે જે આશા વર્કર બહેનો ખૂબ પરેશાન થાય છે। તમામ માંગોને લઈ અને રેલી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ રેલીમાં જિલ્લાની 500થી વધુ આશા વર્કર બહેનો જોડાયા હતા। આભાર હનીફ વિગતો આપવા માટે।